તો એબીપી અસ્મિતાના અહેવાલની વધુ એકવાર જબરજસ્ત અસર વર્તાઈ રહી છે। એબીપી અસ્મિતાએ બુધવારે જે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ભાદરવી પૂનમના મેળા સમયે જ વરસાદની આગાહી હોવાથી ત્રિશુલિયા ઘાટ નજીકના પહાડી વિસ્તારમાં પદયાત્રીઓ ઉપર ભેખડ ધસી પડવાનો ભય છે। એબીપી અસ્મિતાના અહેવાલને પગલે પ્રશાસન દોડતું થયું અને આજે સવારથી ત્રિશુલિયા ઘાટ નજીક સંભવિત ખતરાને લઈ અને જાળી લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એબીપી અસ્મિતાએ બુધવારે અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્રિશુલિયા ઘાટ ઉપર ભેખડ ધસી પડવાનો જે ભય સેવાઈ રહ્યો છે તેને લઈને એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। ભાદરવી પૂનમના મેળા માટે જ્યારે અહીં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે અને વરસાદની આગાહી પણ છે ત્યારે ત્રિશુલિયા ઘાટ નજીક પહાડી વિસ્તારમાં પદયાત્રીઓ ઉપર ભેખડ ધસી પડવાનો ભય છે। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ તાત્કાલિક અહીં જાળી લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર ત્રિશુલિયા ઘાટ નજીક સંભવિત ખતરાને લઈ અને જાળી લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર અહીં જોવા મળી છે। બુધવારે જે રીતે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો એબીપી અસ્મિતા ન્યૂઝમાં ત્યારબાદ અહીં તાત્કાલિક આ કામગીરી કરવામાં આવી છે। ભેખડ ધસી પડવાનો ડર હોવાથી અહીં આ રીતે જાળી લગાવવામાં આવી છે।